લાસ્ટ ટાઈમ આપણે સોશિયલ સાયકોલોજી, એના એપ્રોચ, એના વર્ક સેટિંગ વિશે વાત કરી હતી. આજે આપણે વાત કરવાના છીએ કે સોશિયલ સાયકોલોજી માનસિક સ્વાસ્થ્ય અને જીવનના વેલબિંગમાં કઈ રીતે એક સુધારણા ઉપર ફોકસ કરી શકે. આપણે ઘણી બધી વખત વાતોની ચર્ચા કરી છે કે માનસિક સ્વાસ્થ્ય, ક્ષેમ કુશળતા અને મનોવિજ્ઞાન એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા વિષયો છે. મનોવિજ્ઞાન એ માત્ર વિચારોથી અટકી જતો વિષય નથી. મનોવિજ્ઞાન જાણે એવું કહીએ ફિલ્મી ડાયલોગ્સની અંદર કે જાણે આપણા વિચારો અટકી જાય ત્યારે, અથવા તો આપણે કોઈ જવાબના કન્ક્લુઝન સુધી પહોંચી જઈએ એના પછી સાયકોલોજી પોતાનું કાર્ય કરવાનું શરૂ કરે છે. ઘણા બધા સંશોધનોના વિષયો છે કે જેની અંદર આપણને એવું જોવા મળે છે કે એવરી ડે 5 to more than રિસર્ચ સ્ટડીઝ એવરી ડે અપલોડ થાય છે આપણા કેટલીક સારી સારી વેબસાઇટ્સની અંદર. અને એવાની અંદર માનસિક સ્વાસ્થ્ય અને જાણે ક્ષેમ કુશળતાની વાત હોય અને એમાં પણ આપણે એપ્લાઇડ સોશિયલ સાયકોલોજી ભણતા હોઈએ, તો આપણે માનસિક સ્વાસ્થ્ય અને ક્ષેમ કુશળતાને એક સાયકોલોજીકલ પર્સપેક્ટિવથી, એક મનોવૈજ્ઞાનિક પર્સપેક્ટિવની સાથે સાથે સામાજિક રીતે પણ સમજવાનું ખૂબ જ જરૂરી છે. જો અત્યારે આપણે આપણા સામાજિક સંસ્થાઓ વિશેની વાત કરીએ, જેમાં લગ્ન વિશે વાત કરીએ, કુટુંબ વિશે વાત કરીએ, શાળા, કોલેજો, આ બધી સામાજિક સંસ્થાઓ છે કે જે માનવીના વ્યક્તિત્વનું ઘડતર કરવાનું કાર્ય કરે છે. હવે જાણે આ માનવીના વ્યક્તિત્વનું ઘડતર થઈ રહ્યું હોય એવા સમયમાં આ દરેક સંસ્થાઓનો ખૂબ જ મોટો અને વિશિષ્ટ ફાળો છે. જેમ કે કુટુંબ વ્યક્તિને તેના સમાજના, તેના દેશના મૂલ્યોને, તેની સાંસ્કૃતિક રિવાજોને, એની વિચારધારાઓનું ઘડતર કરે છે. શાળા વ્યક્તિના વ્યક્તિત્વમાં એક જ્ઞાનનો એક સાક્ષાત્કાર કરીને એના વ્યક્તિત્વને યોગ્ય રીતે ઘડવાનું કાર્ય કરે છે. આવી જ રીતે દરેક સંસ્થાઓનું ખૂબ જ એક આગવું અને મહત્વનું પ્રદાન છે. જ્યારે આ સંસ્થાઓના વિચારધારાઓ, આના મૂલ્યોમાં અને આના પાયાઓમાં ચોક્કસ રીતે બદલાવ આવે ત્યારે આપણે કહી શકીએ કે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય અને એના વિકલ્પોની અંદર, વ્યક્તિત્વના વિકલ્પોની અંદર બદલાવ આવ્યો છે. કુટુંબ એક સમય હતો, આપણે વાત પણ કરી છે જોઈન્ટ ફેમિલીની. પહેલા લોકો સંયુક્ત કુટુંબમાં રહેવું પસંદ કરતા હતા. આજે વ્યક્તિ વિભક્ત કુટુંબની અંદર જઈ રહ્યો છે અને આ વિભક્ત કુટુંબના ભૌગોલિકતાના કારણે આપણે સૌ જાણીએ છીએ કે સામાજિક અને માનસિક સમસ્યાઓનો પ્રભાવ પણ એટલો વધ્યો છે. સ્વાભાવિક છે, પહેલા જે વ્યક્તિ જાણે જોઈન્ટ ફેમિલીમાં રહેતો હતો ત્યારે એનું મન ઉદાસ થઈ જાય, એના વ્યક્તિને કોઈ સમજવા વાળું ના હોય, તો જોઈન્ટ ફેમિલીની અંદર કોઈ એક વ્યક્તિ તો હશે કે જેની પાસે આવીને કંઈક વાત કરવા માટે ઈચ્છતું હોય, કંઈક સંયમ રાખવા માટે ઈચ્છતું હોય. આ બધો સંયમ આ ભૌગોલિકતાના કારણે, આ વિશિષ્ટતાના કારણે વ્યક્તિને માનસિક સ્વાસ્થ્ય અને એની સાથે સંબંધિત સમસ્યાઓનો ખૂબ જ ઓછી અસર થતી હતી. પરંતુ જેવો સમય વીતતો ગયો, માનવીની વિચારધારામાં બદલાવ આવ્યો, એના પછી વ્યક્તિએ સંયુક્ત કુટુંબમાં રહેવાનું ટાળીને વિભક્ત કુટુંબ તરફ ગયો. ગામડામાં સંયુક્ત કુટુંબમાં રહેતો વ્યક્તિ આજે શહેરના વિસ્તારમાં આવીને વિભક્ત કુટુંબમાં આવે છે, એકલું રહેવું પસંદ કરે છે.
ત્યાં એને ઘણી બધી સામાજિક, આર્થિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓના પરિણામે વ્યક્તિ એકલવાયુ જીવન જીવતો થઈ જાય. એકલવાયુ જીવન જીવવાના કારણે એને સામાજિક સમર્થન, સામાજિક ટેકો અને લોકોની મદદની આવશ્યકતા રહેતી હોય છે. મિત્રો, જાણે આ વસ્તુ ના થાય અને એનામાં વિક્ષેપ ઊભો થાય, વ્યક્તિને કોઈ એનું ગમતું વ્યક્તિ સાંભળવા વાળું ન મળે, ત્યારે એ ઉદાસ થતો જાય. એની આવેગીય પ્રતિભાવ કરવાની ક્ષમતામાં ચોક્કસ રીતે વિક્ષેપ ઊભો થાય, જેના પરિણામે વ્યક્તિ માનસિક સમસ્યાઓ તરફ ધીમે 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 ધકેલાતો જાય છે. આ સમસ્યાના કારણે વ્યક્તિ ચોક્કસ રીતે જરૂરી મદદની આવશ્યકતાઓ ધરાવતું હોય છે. આપણા સૌના જીવનમાં એક વ્યક્તિ તો એવું હોવું જ જોઈએ કે જેને સાથે આપણે આપણા મનની, આપણા વિચારોની, આપણા આવેગોને ખુલ્લી રીતે પ્રગટ કરી શકીએ, એની સાથે વાર્તાલાપ કરી શકીએ. જેણે આપણને આવા યોગ્ય વિકલ્પો નથી મળતા, તેણે આપણને માનસિક સમસ્યાઓ આપણા જીવનમાં સર્જાતી હોય છે. ત્યારે મિત્રો, સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં માનસિક સ્વાસ્થ્ય અને ક્ષેમ કુશળતા ખૂબ જ અગત્યના રહેલા છે. કારણ કે આ બધું સમાજની અંદર થઈ રહ્યું છે અને સમાજલક્ષી મનોવિજ્ઞાન સામાજિક વિચારધારાઓનો અભ્યાસ કરશે, સામાજિક અ, વિચારોનો કારણે માનસિક સ્વાસ્થ્ય પર શું અસર થાય છે એનો અભ્યાસ કરશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વેલબિંગ વિશે જણાવે છે કે જ્યારે વ્યક્તિ પોતે કોઈ પરિસ્થિતિ, જે મનોભારની સ્થિતિ હોય એટલે કે સ્ટ્રેસ, એન્ઝાયટીની સ્થિતિ હોય, એવા સમયમાં પોતાની ઈચ્છાની એબિલિટી દ્વારા, પોતાની કાર્યક્ષમતાઓ દ્વારા જ્યારે પરિસ્થિતિનો સામનો નથી કરી શકતી, ત્યારે વ્યક્તિ ની ક્ષેમકુશળતામાં ચોક્કસ રીતે વિક્ષેપ ઊભો થયો છે એમ કહી શકાય. જ્યારે વ્યક્તિ સામાન્ય જીવનમાં આવતા સામાન્ય મનોભારને અથવા કોઈ ચોક્કસ વિશિષ્ટ પ્રકારની ચિંતાને પોતાની માનસિક ક્ષમતા દ્વારા યોગ્ય રીતે તેનો પડકાર ઝીલી શકે, તે પરિસ્થિતિની સામે પોતાની કાર્યક્ષમતાનો વપરાશ કરી શકે, એવા સમયમાં કહી શકીએ કે વ્યક્તિનું વેલબિંગ સારું છે, એટલે કે વ્યક્તિનું ક્ષેમ કુશળતા, લાઈફ સ્પેન ખૂબ જ સારું છે. તો પછી સારું સ્વાસ્થ્ય શું છે? તો વેલબિંગ માં સારું સ્વાસ્થ્ય એટલે કે જે વ્યક્તિનું માનસિક અને શારીરિક, આવેગીય અને સામાજિક રીતે સ્વાસ્થ્ય સારું હોય, તેવા સ્વાસ્થ્યને આપણે એવું કહેવાય, તેવા વ્યક્તિને એવી રીતે કહેવાય કે એને કોઈ પણ પ્રકારનું સામાજિક સમસ્યા નથી. આપણે સૌ વિભિન્ન પ્રકારની પરિસ્થિતિઓમાં આ દરેક ક્ષેમ કુશળતાને ક્યાંક ને ક્યાંક રીતે વપરાશમાં લઈએ છીએ. અને જ્યારે આ દરેક પાસાઓ યોગ્ય રીતે કામ ન કરી શકે અને તેમાં વિક્ષેપ ઊભો થાય, જેને પરિણામે વ્યક્તિનું સ્વાસ્થ્ય જોખમાય છે. હું તમને પહેલા શારીરિક સ્વાસ્થ્ય વિશે સમજાવું. આપણે શું જાણીએ છીએ કે ઘણા બધા પ્રકારની સ્વાસ્થ્યના સાથે સંબંધિત સમસ્યાઓ આપણે અત્યારે આપણા સમાજની અંદર જોઈ રહ્યા છીએ.
જેમાં ખાસ કરીને વાત કરીએ તો કેન્સર, ટીબી, એઇડ્સ, આ બધી સમસ્યાઓ એવી છે કે જે લાંબા સમય સુધી ચાલે છે અને આ સમય સુધી દવાઓ લેવી પડતી હોય છે. તો વ્યક્તિ આ સમસ્યાને કારણે કંટાળી જતો હોય, તેને પેઇન થતું હોય અને જેણે વ્યક્તિ આવી સ્થિતિનો અનુભવ કરે ત્યારે એ વ્યક્તિ માનસિક રીતે હારી જતું હોય છે અને ત્યારે એનું શારીરિક સ્વાસ્થ્યની સાથોસાથ તેનું માનસિક સ્વાસ્થ્ય પણ જોખમાય છે. આપણે બધા ન્યૂઝપેપરની અંદર ઘણી બધી જગ્યાએ એવા ઉલ્લેખોની વાત કરી છે. આપણે એવા ઘણા બધા ઉદાહરણો વિશે જાણીએ છીએ કે જેણે શારીરિક બીમારીથી કંટાળીને પોતાના જીવનનો અંત લાવ્યો હોય, આત્મહત્યા કરી હોય અથવા તો તેને કરવાનો પ્રયાસ કર્યો. એ જ રીતે આપણે વાત કરીએ તો સામાજિક સ્વાસ્થ્ય. માનવી એ કોઈ એક જૂથની અંદર રહે છે. એના સમાજની અંદર રહેવું પડતું હોય છે અને જ્યારે આપણે જૂથ અને સમાજની વાત કરીએ છીએ ત્યારે જરૂરી શું હોય છે કે એક સાયુજ્ય સ્થાપવું, લોકોની સાથે અરસપરસ હેલ્ધી રિલેશનશીપ મેન્ટેન કરવા. જાણે આ સંબંધોમાં વિક્ષેપ ઊભો થાય, કોઈ વ્યક્તિ આપણી સાથે અયોગ્ય વર્તન કરે અથવા તો સારી રીતે આપણી સાથે વાતચીત નથી કરતું અથવા તો આપણું પ્રિય વ્યક્તિ આપણને જે એની સાથે સારું અનુકૂળ આવતું હોય એવું વ્યક્તિ જેણે આપણી સાથે સંબંધોને તોડે છે અથવા તો સંબંધોનો અંત લાવે છે, તેણે આપણા માનસિક સ્વાસ્થ્યમાં પણ ચોક્કસ રીતે બદલાવ આવે છે. કોલેજ જતા સ્ટુડન્ટ્સમાં, કિશોરો અને જે યંગ એડલ્ટ છે એવા બધામાં આ લોકો રિલેશનશીપની અંદર બ્રેકઅપ થવાના કારણે આ સમસ્યાથી વધારે પડતા પ્રમાણમાં જજુમી રહ્યા છે. એ જ રીતે આપણું ઇમોશન હેલ્થ છે, આ એક નવો કોન્સેપ્ટ છે. આપણું આવેગીય સ્વાસ્થ્ય ખૂબ જ અગત્યનું છે. જો આપણે આવેગીય રીતે સ્વસ્થ નથી ત્યારે આપણને ચોક્કસ રીતે મનની અંદર હાનિ પહોંચે છે. જો કોઈ આપણી સાથે સારી રીતે વાત નથી કરતું ત્યારે આપણને એવું લાગે છે કે મારી લાગણી દુભાઈ હોય. જે વ્યક્તિ આપણી લાગણીઓને દુભાવે છે તેણે આપણને સૌથી વધારે અસ્વસ્થતાનો અનુભવ કરીએ છીએ. એટલે જાણે આપણે ઇમોશનલી હર્ટ હોઈશું તો એવા સમયે આપણને ઉદાસીનતાની બીમારી, ચિંતાની બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે. તો આ બધા કોમ્પોનેન્ટના કારણે આપણે સમજી શકીએ કે સ્વાસ્થ્ય ખૂબ જ અગત્યનું છે. અને વેલબિંગ આ દરેક પરિસ્થિતિની અંદર સામનો કરવાની ક્ષમતા સાથે સંકળાયેલું છે. જોન્સન તો એવું કહે છે કે જો વ્યક્તિ પોતાની ક્વોલિટી ઓફ લાઈફ એટલે કે પોતાના જીવનની ક્ષેમકુશળતા જાળવવા માટે ઈચ્છતો હોય તો એને પોતાના સુખને હેપીનેસની ઉપર કામ કરવું જોઈએ અને એને સેટિસ્ફાઈડ કરવા માટે જરૂરી પ્રયાસો કરવા જોઈએ. અને જે એને એનું પોતાના સમાજની અંદર જે પણ યોગદાન હોય તેની સાથે સંકળાઈને કાર્ય કરવાનું છે. માનસિક સ્વાસ્થ્ય એ લાઈફ સેટિસ્ફેક્શન તેમજ માનસિક સ્વાસ્થ્ય અને ક્ષેમકુશળતા જીવનના સુખ અને સંતોષ સાથે જોડાયેલા પર્યાયી વસ્તુઓ છે અને એક શબ્દો છે.
જો આપણું જીવન સંતોષમય હશે, જાણે આપણને સુખનો અનુભવ થશે, આપણે આનંદની લાગણીનો અનુભવ કરીશું, ત્યારે આપણું શારીરિક, માનસિક, સામાજિક અને આવેગીય ચારેય સ્વાસ્થ્યની અંદર ચોક્કસ રીતે સંતુષ્ટતા જોવા મળશે. આપણું જે વસ્તુલક્ષી જે ક્ષેમ કુશળતા છે, જે અલગ અલગ વસ્તુઓ સાથે સંકળાયેલી છે, અને આ વસ્તુઓની અંદર આપણે સ્વાસ્થ્યને સુધારવા માટે, આપણી સબ્જેક્ટિવ વેલબિંગને ઇમ્પ્રૂવ કરવા માટે આપણા મોરાલિટી પર ફોકસ કરીએ છીએ, અને એને સુધારવા માટેના અલગ અલગ રીતને કેટલાક પ્રયાસો કરતા હોઈએ છીએ. જ્યારે વ્યક્તિને સોશિયલ સપોર્ટ મળે છે, ત્યારે તે ચોક્કસ રીતે પોતાના સ્વાસ્થ્યની અંદર અને જરૂરી કાર્ય કરવાની ક્ષમતાની અંદર ચોક્કસ બદલાવ લાવી શકે છે. જ્યારે આપણને એક સામાજિક સમર્થન મળે, ત્યારે આપણા અંદર જે આપણે પરિસ્થિતિનો સામનો કરવાની જે ઇન્ટરનલ પ્રોસેસ છે, આંતરિક બાબતો છે, અને જે બાહ્ય બાબતો છે, એમાં ચોક્કસ રીતે બદલાવ આવે. અને આ બદલાવ આવવાના કારણે આપણને અનુભવાતો જે એક સ્ટ્રેસ છે, એ હળવો થઈ જતો હોય છે. તો સામાજિક જે સોશિયલ સ્ટ્રક્ચર છે અને માનસિક સ્વાસ્થ્ય છે, એ કેવું હોવું જોઈએ? તો આપણા વાતાવરણની અંદર ચોક્કસ રીતે જેનેટિકલી, એન્વાયરમેન્ટલ બેઝ, લાઈફસ્ટાઇલ બેઝ ચોક્કસ રીતે બદલાવ આવ્યો છે. તાજેતરના સંશોધનો સૂચવે છે કે આપણી લાઈફસ્ટાઇલ બદલાવવાના કારણે જે ઝડપી ફેરફાર થયો છે જીવનમાં, જેને પરિણામે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યમાં પણ અસર થઈ છે. આપણે શું જાણીએ છીએ કે પહેલા વ્યક્તિ નાની વસ્તુઓની અંદર ઓછી જીવનની ગુણવત્તાની અંદર વધારે સંતુષ્ટ થઈ જતો હતો, પરંતુ હાલ આવું નથી. વ્યક્તિ પોતાની જીવનની ગુણવત્તા સુધારવા માટે, અથવા તો જે એનું સામાજિક રીતે એનો જે દરજ્જો છે, એને સુધારવા માટે, એમાં પ્રોગ્રેસિવ ચેન્જીસ લાવવા માટે અઢળક પ્રયત્ન કરે છે. અને હું હંમેશા કહેતો હોઉં છું કે જાણે આપણને સામાજિક દરજ્જાની વાત કરીએ છીએ, અથવા તો જે જીવન જરૂરિયાતોની જે વસ્તુઓ છે, એને જેને પૂરી પાડવી હોય, તેને ધીરજ ખૂબ જ અગત્યની છે. ધીરજ વિના આપણને ચોક્કસ રીતે વર્તનની અંદર એક સમર્થન અથવા તો સંતુષ્ટિ નથી મળતી. અને એક સમય એવો આવશે આપણા સમાજમાં કે આપણા આસપાસમાં રહેતા લોકોને પેશન્સ કઈ રીતે શીખવવું, એના વિશેના પાઠો શીખવવા પડશે. કારણ કે આપણા સૌના આસપાસ જેટલા પણ લોકો રહે છે, દરેક વ્યક્તિઓમાં સામાજિક અને આર્થિકના ધોરણે ચોક્કસ રીતે કોઈકને કોઈક પ્રકારે બદલાવ જોવા મળ્યો છે. આપણા આસપાસ લોકોનામાં સોશિયલ સ્ટ્રેસની સમસ્યાઓ વધી રહી છે. એટલે કે જે સંબંધોને લઈને જે મનોભાર વધવો જોઈએ, એ વધી રહ્યો છે. વ્યક્તિના પૂર્વગ્રહો, સામાજિક દરજ્જો, વ્યક્તિની ટ્રોમેટિક લાઈફ એટલે કે આઘાતજનક ઘટનાઓ, વ્યક્તિના સામાજિક મદદમાં, સામાજિક સ્વરૂપની અંદર ચોક્કસ રીતે અસર કરે છે. અને જ્યારે આનું ઇન્ટરેક્શન્સ થાય છે, ત્યારે વ્યક્તિ પોતાની ઉપર કંટ્રોલ રાખી શકતો નથી, તેમજ પોતાની મદદ કરી શકતો નથી.
જેને પરિણામે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક મનોભારની અંદર બદલાવ આવતો જોવા મળે છે. આપણા સમાજની અંદર ઇન્ડિયન કલ્ચરની અંદર જો આપણે ખાસ કરીને વાત કરીએ તો એક વસ્તુ માનસિક સ્વાસ્થ્યમાં ખૂબ જ અસર કરે છે એ છે સ્ટિગ્મા, મેન્ટલ સોશિયલ સ્ટિગ્મા. ચલો આપણે એક વાત કરીએ અને સમજીએ કે જેણે મને સામાન્ય ઉધરસ અથવા તો શરદી થાય છે, તું ઘરગથ્થુ સુਝાવ લઉં છું અને એને સારવાર માટે ઉપયોગમાં લઉં છું. જેણે ઘરગથ્થુ પ્રયાસોથી મારી ઉધરસની અંદર સમાધાન અથવા તો એમાં સુધારો નથી થતો, ત્યારે હું મારા ફિઝિશિયન્સને મળવાનું વધારે પસંદ કરું છું. કારણ શું છે કે ઉધરસ એક બહુ ખૂબ જ સામાન્ય છે. એ જ રીતે જેણે મારા વિચારોમાં, મારા આવેગોની અંદર ચોક્કસ રીતે બદલાવ થાય છે, અથવા તો એ જાણે મારું મન ઉદાસ થઈ જાય છે, અથવા તો મારા મારા આવેગો સારી રીતે રિસ્પોન્ડ નથી કરતા, ત્યારે શું હું એક માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાંત પાસે જઈને મદદ માગું છું ખરો? ના. હજુ પણ આપણા સૌના જીવનમાં ચોક્કસ પ્રકારનો સ્ટિગ્મા અસર કરે છે. આ સ્ટિગ્માને પરિણામે માનસિક સ્વાસ્થ્યની અંદર યોગ્ય સુધારો થતો નથી. સામાજિક આ ખોટા ખ્યાલોના પરિણામે વ્યક્તિ જેને સાજું થવામાં ખૂબ જ ઓછો સમય લાગવાનો હોય એ લાગતો નથી અને એને વધારે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તો જે સોશિયલ સ્ટિગ્મા છે એમાં ઘણા બધા ઘટકો માનસિક સ્વાસ્થ્યને લઈને અસર કરે છે. જો એક ઇક્વલ જો લોકો માનસિક સ્વાસ્થ્યની સમસ્યા વિશે જો જાણી લે અને સ્વીકારી લે તો આપણે ચોક્કસ રીતે માનસિક સ્વાસ્થ્યનું સમાધાન અથવા તો તેનું નિરાકરણ લાવી શકીએ. સામાજિક અને સાંસ્કૃતિક મોડેલની વિચારધારા પ્રમાણે જો આપણે સમજીએ તો જાણે સામાજિક રીતે અન્યાય થાય છે ત્યારે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય જોખમાય છે. આપણા સમાજની અંદર એવા ઘણા બધા ઉદાહરણો છે કે જેમાં આપણે સૌ જાણીએ છીએ કે કેટલાકને ખોટી રીતે સતાવવામાં આવતું હોય અને જેના પરિણામે મેન્ટલ હેલ્થ સ્ટિગ્મા ફીલ થતું હોય વ્યક્તિને. તેથી વ્યક્તિ પોતાના માનસિક રીતે જાળવણી માટે, સામાજિક જાળવણી માટે ચોક્કસ મદદ નથી લઈ શકતો, ત્યારે તેનામાં માનસિક સ્વાસ્થ્ય ની અંદર ચોક્કસ જોખમો ઊભા થતા જોવા મળે છે. જાણે મોટિવેશનલ મોડેલ સામાજિક સ્ટિગ્માને દૂર કરવા માટે કઈ રીતે અસરકારક પોતાનો ભાગ ભજવશે. તો મોટિવેશનલ મોડેલનું કામ છે કે લોકોનામાં માનસિક સ્વાસ્થ્યમાં જાગૃતિ લાવવા માટે અથવા તો કે જે માનસિક બીમારી છે એ માનસિક બીમારીમાં વ્યક્તિ પોતાનો એ સ્વાસ્થ્યની અંદર સુધારો લાવવા માટે કઈ રીતે પ્રયત્ન કરે. તો એ પ્રયત્ન લાવવા માટે વ્યક્તિને ચોક્કસ મોટિવેશનલ કાઉન્સેલિંગ આપવું જરૂરી છે. આ મોટિવેશનલ કાઉન્સેલિંગના આધારે વ્યક્તિના સામાજિક સ્વાસ્થ્યમાં ચોક્કસ ફેરફાર આવે છે. એ જ રીતે આપણે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે જરૂરી મોટિવેશનલ મોડેલના સોપાનોનો ઉપયોગ કરીને સમાજની અંદર સામાજિક જે ખોટા ખ્યાલો માનસિક સ્વાસ્થ્યને લઈને છે એનો દૂર કરી શકીએ. જેમ કે ગામડાઓમાં
શેરીઓમાં, સોસાયટીઓમાં, ફ્લેટોમાં, અલગ અલગ જગ્યાએ માનસિક સ્વાસ્થ્યને લઈને બેનર્સ, માનસિક સ્વાસ્થ્યને લઈને એની જાગૃતિને લઈને ચોક્કસ અવેરનેસના નાટકો દ્વારા લોકોને માનસિક સ્વાસ્થ્યની સમજૂતી આપીને મોટિવેશનલ રીતે એ લોકોને પ્રબલન આપીને આપણે માનસિક સ્વાસ્થ્યની અંદર સુધારો લાવી શકીએ છીએ. પરંતુ સામાજિક જે સ્ટિગ્મા જે છે, સોશિયલ સ્ટિગ્મા છે, જેને પરિણામે લોકોનામાં માનસિક સ્વાસ્થ્યની જરૂરી મદદ મળતી નથી. વ્યક્તિ સાયકેટ્રિસ્ટ, સાયકોલોજિસ્ટ અને અન્ય બીજા તબીબોની પાસે મળવાનું અવોઇડ કરે છે. તે મળવા માટે રાજી થતો નથી. તો એને મળવા માટે આપણે ચોક્કસ રીતે પ્રયાસો કરવા જોઈએ. તો શું કરીએ કે જેનાથી વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યની અંદર ચોક્કસ રીતે બદલાવ આવે, લોકોનામાં માનસિક સ્વાસ્થ્યનો જે ખોટા જે ખ્યાલો છે એ દૂર થાય. પહેલા તો માનસિક રોગોની સાચી સમજૂતી આપવી કે ભાઈ ચિંતા શું છે, મનોભાર શું છે, એક ધ્રુવ્ય મનોવિકૃતિ શું છે, દ્વિધ્રુવ્ય મનોવિકૃતિ શું છે, છિન્ન મનોવિકૃતિ શું છે. આવી ઘણી બધી પ્રકારની માનસિક સમસ્યાઓ આપણા સમાજની અંદર ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. આ દરેક માનસિક સમસ્યાઓ વિશે દરેક વ્યક્તિને એના લક્ષણો અને ક્યારે માનસિક નિષ્ણાંતની મદદ લેવી તેની સમજૂતી આપવી જોઈએ. સાયકેટ્રિસ્ટ, સાયકોલોજિસ્ટ કે પછી અન્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાંત ખરેખર શેના મૂલ્યો ઉપર કામ કરે છે તેની પણ આપણે સાચી એવી સમજૂતી આપવી જોઈએ. જાણે આપણે કેટલાક ચોક્કસ જાગૃતિ માટે અથવા તો તેના મોડેલ માટે ધ્યાન આપતા હોઈએ ત્યારે આપણે સૌએ સમાજમાં આ બદલાવ લાવવા માટે ચોક્કસ મોડેલનો ઉપયોગ કરવો પડે. જેમ કે અવેરનેસ કાર્યક્રમો, એનું પ્રિપેરેશન્સ, કારણ કે કેટલીક જગ્યા પર જો આપણે માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ જો લાવવી હોય તો ખૂબ જ સામાન્ય કક્ષાએથી આપણે તેના પ્રયાસો કરવાના રહેતા હોય છે. જેમ કે બ્રોશર બનાવવા, જાહેરાતની ખબરો બનાવવી. આપણે જો કેટલાક પબ્લિક પ્લેસ પર જઈશું તો એવા પબ્લિક પ્લેસ પર આપણને ટીબીના અને કેન્સરની સાથે સંબંધિત એક જાગૃતિના કાર્યક્રમો માટેના અવેરનેસ બેનર આપણને જોવા મળશે. એવા બેનર આપણે બનાવવા જોઈએ કે જેથી કરીને આપણે જે માનસિક સ્વાસ્થ્યના ની અંદર ચોક્કસ રીતે બદલાવ લાવી શકીએ. માનસિક સ્વાસ્થ્ય એ ખૂબ જ વિશાળ ટોપિક છે અને જ્યારે આપણે આના એપ્લિકેશન્સની વાત કરીએ તો ઘણા બધા જરૂરી એવા સોપાનો ઉપર ફોકસ કરવાનો રહેતો હોય છે. જેમ કે આપણા ચિંતા શું છે, તો જાગૃતિ, આ જે જાગૃતિના કાર્યક્રમોની અંદર જો આપણે કાર્ય કરવું હોય તો ચિંતા વિશેના નો ખ્યાલ આપવો જોઈએ. ડાયગ્નોસ્ટિક સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર પ્રમાણે તમે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સાયકોલોજીકલ ડિસઓર્ડરમાં ભણ્યા હશો કે ડીએસએમના પ્રમાણે ઘણી બધી બીમારીઓ આપણા સમાજની અંદર વધતી જતી જોવા મળે છે. આ બીમારીઓના અટકાવવા માટે આપણે ચોક્કસ રીતે ચિંતા શું છે એનો ખ્યાલ લોકોની અંદર સમજાવવો પડે. જેમ કે ચિંતા થાય ત્યારે વ્યક્તિના હૃદયના ધબકારા વધી જાય, માથામાં દુખાવો થાય, વ્યક્તિ એકલવાયુ અનુભવે, વ્યક્તિને વારંવાર એકના એક વિચારો આવતા હોય. આવી બધી સમસ્યાના પરિણામે વ્યક્તિ ચિંતાનો અનુભવ કરે છે એવું કહી શકાય. એ જ રીતે બીજી સમસ્યા છે તો ડિપ્રેશન એટલે કે ઉદાસીનતા.
ઉદાસીનતા ક્યારે થતી હોય છે કે જાણે વ્યક્તિ કોઈ ચોક્કસ પરિસ્થિતિનો સામનો નથી કરી શકતી, અથવા તો જાણે પરિસ્થિતિનો સામનો કરે છે અને એની જરૂરી એવી કાર્યક્ષમતા એનામાં નથી, ત્યારે વ્યક્તિ ઉદાસ થતો જાય છે, એના આવેગો જોખમાય છે, તેને કશું પણ સારું નથી લાગતું, એના વિચારોમાં શૂન્યતા આવી જાય છે, જેને પરિણામે વ્યક્તિ ઉદાસ છે એવું કહી શકાય. ઉદાસીનતા આવવા માટે ઘણી બધી કારણોને વિસ્તૃત રીતે એબનોર્મલ સાયકોલોજીની બુકની અંદર ચર્ચવામાં આવી છે. આપણા આપણે સૌ જાણીએ છીએ કે ગ્લોબલ લેવલમાં, એટલે કે વૈશ્વિક રીતે ડિપ્રેશનના કેસીસ અને એન્ઝાયટીના કેસીસ સમાજમાં વધતા જતા જોવા મળે છે. અને આ વધતા જતા કેસમાં ચોક્કસ એવું નિરાકરણ લાવવું ખૂબ જ અગત્યનું છે. અને આ નિરાકરણ લાવવા માટે સમાજલક્ષી મનોવિજ્ઞાનનો સિંહ ફાળો છે. આવી જ રીતે જો આપણે મૂળ વિકૃતિની વાત કરીએ તો મૂળ વિકૃતિ શું છે? મૂળ વિકૃતિની અંદર વ્યક્તિના મૂડમાં ચોક્કસ રીતે બદલાવ આવે છે. વ્યક્તિ વગર કારણનું હસવાનું કાર્ય શરૂ કરે છે. વ્યક્તિના વગર કારણનું રડવું આવે છે. વ્યક્તિ પોતાના વિચારોની અંદર વધારે પડતું આત્મગૌરવનો અનુભવ કરતો હોય છે. હે ને? મૂડ વિકૃતિને DSM-5 ટોટલ 2 પ્રકારોની અંદર ચર્ચે છે. એક ધ્રુવીય મનોવિકૃતિ એટલે કે યુનિપોલર મૂડ ડિસઓર્ડર, અને દ્વિધ્રુવીય મનોવિકૃતિ એટલે કે બાયપોલર મૂડ ડિસઓર્ડર. એક ધ્રુવીય મનોવિકૃતિની અંદર જો આપણે વિશિષ્ટ રીતે વાત કરીએ તો વ્યક્તિના ઉદાસીનતાના લક્ષણો ખૂબ જ વધારે જોવા મળે છે. વ્યક્તિને ડિપ્રેશનના સિમ્ટમ્સની સાથોસાથ વ્યક્તિને આત્મહત્યા કરવાના પણ વિચારો આવતા હોય છે. જાણે વ્યક્તિના દ્વિધ્રુવીય મનોવિકૃતિના લક્ષણોની અંદરની વાત કરીએ તો મૂળ વિકૃતિમાં વ્યક્તિ એક્સાઇટેડ બહુ વધારે થઈ જતી હોય છે. વ્યક્તિનામાં સ્વગૌરવ ખૂબ જ ઊંચો જોવા મળે છે. જેમ કે હું એક જમાનાનો એક મોટો IAS ઓફિસર હતો. મને પૂછ્યા વિના IAS સિગ્નેચર નહોતો કરતો. તો વ્યક્તિનો સ્વગૌરવ કોઈ કારણસર ખૂબ જ વધારે પડતા પ્રમાણમાં વધી જતો હોય છે. આ વધારે પ્રમાણમાં વધી શકવાના કારણે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય જોખમાતું હોય છે. અને આવા મોસ્ટલી લોકો આ બીમારીમાં યોગ્ય પ્રકારની સારવાર લઈ શકતા નથી. કારણ કે જ્યારે વ્યક્તિ આવી વસ્તુઓનો અનુભવ કરે છે ત્યારે કુટુંબીજનોની મદદથી સ્ટિગ્મા હોવાના કારણે તેનો વેઇટ કરે છે, અને જેને પરિણામે નજીકના સમયમાં સારવાર લેવા માટે દર્દી અને તેના સગાવાલા આવતા નથી, જેને પરિણામે લાંબી સમય સુધી આ માંદગી ચાલતી રહેતી હોય છે. એ જ રીતે જો આપણે વાત કરીએ તો ઘણા બધા કારણોને પરિણામે વ્યક્તિને છિન્ન મનોવિકૃતિ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. છિન્ન મનોવિકૃતિ શું છે? તો વ્યક્તિને ખોટા ભ્રમો, ખોટા મતિભ્રમો, કેટલાક લોકોને તો જે વસ્તુ અવેલેબલ નથી, એટલે હયાતી નથી, એવી વસ્તુઓ દેખાતી હોય છે. જેને પરિણામે વ્યક્તિ મનોભારનો સામનો કરતી હોય છે. અને આ મનોભાર જાણે ખૂબ જ વધારે પડતા પ્રમાણમાં વધી જાય, તેથી વ્યક્તિને સ્ટ્રેસ,
એન્ઝાયટી, ડિપ્રેશન જેવી બીમારીથી પણ ગંભીર એવી બીમારી છીન મનોવિકૃતિ થવાના ચાન્સીસ શક્યતાઓ એની વધી જતી હોય છે. છીન મનોવિકૃતિ અને એક ધ્રુવ્ય દ્વિધ્રુવ્ય મનોવિકૃતિ એ લાંબા સમય સુધી ચાલતી માનસિક બીમારીઓ છે. આ રીતે આપણે ચોક્કસ રીતે સમાજમાં માનસિક સ્વાસ્થ્ય અને એના માનસિક રોગો વિશેની ચોક્કસ સમજૂતી અને એની જાળવણી સમાજમાં ફેલાવવી જોઈએ. આ જ ફેલાવવાથી વ્યક્તિનામાં લોકોની અંદર માનસિક સ્વાસ્થ્ય અને માનસિક સમસ્યાઓને લઈને ચોક્કસ પરિવર્તન આવે છે. જેથી કરીને વ્યક્તિનામાં રહેલા માનસિક સ્વાસ્થ્યના ખોટા ખ્યાલો દૂર થાય. આપણા આપણે જો સમાજલક્ષી મનોવિજ્ઞાન એટલે કે જો ભારતના સાથે સંબંધિત સમજીને જો આપણે સમજીએ તો માનસિક સમસ્યા જ્યારે વ્યક્તિને થાય છે ને મિત્રો, ત્યારે આપણે બધા એને સમર્થન આપવાની જગ્યાએ અથવા તો એની સમસ્યાને સાંભળવાની જગ્યાએ વ્યક્તિ ને તેના કુટુંબીજનો કોઈ ધાર્મિક સ્તરે લઈ જતા હોય છે, જ્યાં તેને કેટલાક ખોટા ખ્યાલો આપીને બીમારીને ધીમે ધીમે પ્રોગ્રેસિવ બનાવવામાં આવતી હોય છે. આ બીમારી ધીમે ધીમે વધવાના પરિણામે ખોટા ખ્યાલોને હોવાને પરિણામે વ્યક્તિનું સામાજિક રીતે સ્વાસ્થ્ય જોખમાય છે. સાથોસાથ માનસિક રીતે પણ વ્યક્તિનું સ્વાસ્થ્ય જોખમાતું જતું હોય છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન એ કન્ઝ્યુમર બિહેવિયર સાથે પણ ધ્યાન આપે છે. કન્ઝ્યુમર બિહેવિયર શું છે? આપણે શું જાણીએ છીએ કે આપણે કોઈ વસ્તુ જો ખરીદવી હોય તો એ ખરીદવા માટે આપણે જે તે સ્ટોરમાં જવું પડે. જેમ કે મોબાઈલ ખરીદવા માટે સેલફોનના સ્ટોરમાં જવું પડે. કરિયાણું ખરીદવા માટે આપણે કરિયાણાની દુકાનોમાં જવું પડે. અથવા તો આપણે જેને ગ્રોસરીઝ ખરીદવી હોય ત્યારે ગ્રોસરીના દુકાનોમાં જવું પડે. ઇલેક્ટ્રોનિક ખરીદવા માટે આપણે સેલ્સ ઇન્ડિયા અથવા તો રિલાયન્સ ડિજિટલ જેવા મથકોનો મદદમાં આપણે લેતા હોઈએ છીએ. તો આજે બધી જે સંસ્થાઓ છે કે જેમાં આપણે વસ્તુઓ ખરીદવા માટે જઈએ છીએ, આ બધી એવી સંસ્થાઓ છે કે જે ઉપભોક્તાઓને એટલે કે ગ્રાહકોને વસ્તુઓ ખરીદીને આપતા હોય. એટલે એને લઈને આ વસ્તુને ધ્યાનમાં રાખીને કન્ઝ્યુમર સાયકોલોજી અને સોશિયલ સાયકોલોજીનું પર્સ્પેક્ટિવ વધી જતું હોય. વ્યક્તિ જો જરૂરી એવા સમયની અંદર ચોક્કસ સમયમાં ગ્રાહકોની સંખ્યા વધારવા ઈચ્છતો હોય તો વ્યક્તિએ કન્ઝ્યુમર બિહેવિયર પર ફોકસ કરવું જોઈએ. અને અત્યારે જો આપણે વાત કરીએ એક ઉદાહરણ તરીકે, જો હું મારે આ દુકાનની અંદર જૂની વસ્તુઓને રાખીશ અથવા તો કપડાના વેચાણ માટે જૂની વસ્તુઓ જો સેલ કરવા માટે મૂકીશ તો થશે શું? મારા દુકાનની અંદર રહેલી વસ્તુઓ શું વેચાશે? ના, વસ્તુઓ વેચાતી નથી. જેને પરિણામે આપણને એવું લાગે છે કે ચોક્કસ રીતે મારા કોઈ કાર્યની અંદર ખામી છે. જેમ જેમ સમય બદલાયો છે, લોકોની વિચારધારાઓ બદલાઈ છે, એમ વ્યક્તિઓએ વસ્તુને ખરીદવા માટેનો અને એની જરૂરિયાત અંગેનો પણ ખ્યાલ બદલ્યો છે. તો એપ્લાઇડ સોશિયલ સાયકોલોજી
એ કન્ઝ્યુમર બિહેવિયર પર તો ધ્યાન આપશે જ, પણ એ એમાં તેનો મુખ્ય હેતુ સોશિયલ કોગ્નિશનનો ખૂબ જ વધારે પ્રમાણમાં વધતો જોવા મળે છે. સોશિયલ કોગ્નિશન્સ એટલે કે જે રીતે આપણે વિચારીએ છીએ અને એમાં જે રીતે આપણે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ, જે રીતે આપણે કેટલાક ચોક્કસ પ્રકારના નિર્ણયો લઈએ છીએ, એમાં સોશિયલ કોગ્નિશનનો ખૂબ જ અગત્યનો ફાળો છે. જે સામાજિક વિચારધારા, સામાજિક મૂલ્યધારા પર વધારે પડતું ધ્યાન આપે છે. જેમ કે હું કોઈ વસ્તુ ખરીદવા માટે જઉં છું, ત્યારે પ્રત્યક્ષીકરણ હું કોઈ વસ્તુનું કરીશ. એ પ્રત્યક્ષીકરણ થયા પછી વસ્તુને હું મારી જીવનની જરૂરિયાતની વસ્તુઓ પ્રમાણે એનું એનાલિસિસ કરીશ. આ એનાલિસિસ થવા પછી હું મારી નિર્ણય શક્તિ ઉપર ધ્યાન રાખીને વસ્તુને ખરીદવાનો પ્રયત્ન કરીશ અને વસ્તુને ખરીદવા માટેનો નિર્ણય લઈશ. તો આ સામાજિક બોધાત્મિક શક્તિના કારણે થાય છે. આપણે લોકોની સામાજિક વિચારધારાઓમાં ઓળખીને સમાજલક્ષી મનોવિજ્ઞાન એ કન્ઝ્યુમર બિહેવિયરમાં ચોક્કસ મદદ કરવાનું કાર્ય કરશે. પણ એ ક્યારે કરશે? ઉપભોક્તાઓના જરૂરી વસ્તુઓને લઈને આવેલી માંગને લઈને સામાજિક મનોવિજ્ઞાન એ કન્ઝ્યુમર બિહેવિયરમાં મદદ કરતું મનોવિજ્ઞાન બને છે. આપણી જીવનની દરરોજની જે વસ્તુઓ છે એમાં ચોક્કસ રીતે મનોવલણોનો ખૂબ જ અસર અને ખૂબ જ ભાગરૂપે અસરકારક રોલ જોવા મળતો હોય છે. જેમ કે પહેલા લોકોના મનોવલણો શું હતા કે જાણે કોઈ તહેવાર આવે અથવા કોઈ પ્રસંગ આવે, ત્યારે સામાજિક પ્રસંગો ઘડાય ત્યારે ઘરના આંગણામાં અથવા તો ઘરની અંદર ભોજનનું આયોજન થતું હતું. આજે આ મનોવલણોની અંદર બદલાવ આવ્યો છે. જેમ કે વ્યક્તિ રેસ્ટોરન્ટમાં જઈને સાથે રહીને રેસ્ટોરન્ટમાં જમવાનું પસંદ કરે છે. જેને કારણે આપણે એવું કહી શકીએ કે જે ઉપભોક્તાઓ છે, જે લોકો વસ્તુઓને ખરીદવા માટે ઈચ્છે છે, તો એ લોકોની વસ્તુઓ સરળ થઈ જાય. હવે ઠેર ઠેર રેસ્ટોરન્ટ થઈ ગઈ છે. ઘરની અંદર કામ કરવું, રસોઈ બનાવવું એના કરતાં લોકો રેસ્ટોરન્ટમાં જઈને જમશે તો એ ઇઝી થઈ જશે. એના માટે કન્ઝ્યુમર બિહેવિયરમાં આપણે જાણીએ છીએ કે જેવો તહેવાર આવશે એટલે અલગ અલગ પ્રકારની રેસ્ટોરન્ટમાં તેમજ અલગ અલગ કેફેની અંદર ફેસ્ટિવલ સ્કીમ્સ અથવા તો ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ જોવા મળે છે. દિવાળી હવે નજીક આવશે તો એવા સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે આપણા મનોવલણોને, આપણા વિચારોને બદલવા માટે એમેઝોન, ફ્લિપકાર્ટ, મેન્ટ્રા જેવી એપ્લિકેશન્સ દિવાળી ફેસ્ટિવલ ઓફર લાવતી હોય છે. જેથી કરીને આપણે વસ્તુઓને ઓનલાઈન ખરીદવાનું પસંદ કરીએ. રાઈટ? આ બધું શું થાય છે કે આપણા મનોવલણો પર અસર કરે. કદાચ તમને બધાને ખ્યાલ હશે અથવા તો તમારી સાથે પણ એવો અનુભવ થયો હશે. જો તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય અને તમે એનું બજેટ નિર્ધારિત કર્યું હોય, જેમ કે મારે 25,000 સુધીનો એક મસ્ત સરસ મજાનો 5G સ્માર્ટફોન લેવો છે, તો હું ઘરેથી મારા બજેટ પ્રમાણે સ્માર્ટફોન ખરીદવા માટે કોઈ શોપમાં જઈશ. જ્યારે હું મારું બજેટ રજૂ કરું છું ત્યારે જે સેલ્સમેન હશે એ આપણા વિચારોને બદલવા માટે, આપણો નિર્ણય શક્તિને નબળી કરીને
એવી રીતે વાતોને પ્રેઝન્ટ કરશે કે આ 25,000નો ફોન છે, આ 25,000 ફોનની અંદર આટલી વસ્તુઓ તમને મળે છે. જો તમે બીજા 3,000 ઉમેરીને 28,000નો જો આ સ્માર્ટફોન લો તો એની અંદર તમને આટલી ફેસિલિટીઝ મળશે. તમારા ફોનની અંદર આટલી કેપેસિટી હાઈ થઈ જશે, તમને આટલા વર્ષની વોરંટી મળશે. એટલે આપણને એવી એવી વાતો કરશે. ખાલી તમારે ઈએમઆઈ મળશે, 0% ઈએમઆઈ મળશે. આપણને એવી રીતે વાતો કરશે, એવી એવી વાતોને કરીને આપણા મનોવલણો બદલાવી જતા હોય. એટલે આપણે બજેટ બનાવીને ગયા હોઈએ 25,000 અને જ્યારે ઘરે આવીએ છીએ ત્યારે આપણે 25,000ની જગ્યાએ 28,000નો સ્માર્ટફોન કે પછી 30,000નો સ્માર્ટફોન આપણે ખરીદીને આવીએ છીએ. તો આ બધું શું છે કે આપણા મનોવલણોને અસર કરીએ છીએ. હવે આપણે જો સમાજલક્ષી મનોવિજ્ઞાનને જો સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો આનું ચોક્કસ રીતે એપ્લાય થવું જોઈએ. આનું ચોક્કસ રીતે એપ્લિકેશન્સ થવું જોઈએ. આપણા સમાજલક્ષી મનોવિજ્ઞાન અને આપણે એપ્લાઇડ સોશિયલ સાયકોલોજી વચ્ચેનો તફાવત અને ચોક્કસ રીતે સમજ્યા છે. અને આ બંને એકબીજાથી ચોક્કસ રીતે અલગ પડતા વિજ્ઞાનો છે. એટલે આપણે જરૂરી રીતે અને સમાજની અંદર માનસિક સ્વાસ્થ્ય તેમજ સામાજિક રીતે આવતી સમસ્યાઓને ચોક્કસ રીતે નિવારવા માટે મદદ કરવી જોઈએ. જો આપણે લોકોનામાં ચોક્કસ સુધારણા ઈચ્છતા હોઈએ તો આખા પેપરની અંદર આપણે જે મોડેલ્સ, આપણે જે વર્ક અને એપ્રોચ અને એના એપ્લિકેશનની વાતો કરી છે, આપણે એને સમજ્યા છે, એને એપ્લાઇડ કરવાની જરૂર છે. જો તમને એવું લાગે કે આની અંદર આપણે માનસિક સ્વાસ્થ્યને લઈને ચોક્કસ મોડેલને બદલવું છે અથવા તો ચોક્કસ મોડેલની ઉપર કામ કરવું છે તો તમે લોકો એની ઉપર ફોકસ કરી શકો. કારણ કે આ એપ્લિકેશન ઓફ સોશિયલ સાયકોલોજી એ માત્ર થિયોરેટિકલ સબ્જેક્ટ નથી, આ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. આપણે આપણી બુકની અંદર આપણા સિલેબસમાં પ્રેક્ટિકલ વર્ક છે, પણ એ પ્રેક્ટિકલ વર્ક લેખન કાર્યની સાથે સંકળાયેલ કર્યા કરતા આપણે એને સમાજની અંદર એપ્લાઇડ કરવાનું છે. તો આપણે એપ્લિકેશન ખરેખર કર્યું છે કે નહીં, બુકની ભાષા સાથે એ સમજી શકીએ. જે મિત્રોને મનોવિજ્ઞાનની અંદર કાર્ય કરવાનું છે એમણે આપણે આખા 1 મહિનાની અંદર જે સોશિયલ સાયકોલોજીને લઈને જે વાતો કરી છે ને એને આગળ વધારવા માટે ચોક્કસ પ્રયાસો કરવા જોઈએ. થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ આ બંને પેરામીટર્સ એકબીજાથી ખૂબ જ અલગ પડે છે. જેમ કે હું જો કોઈ વસ્તુ મારે આપણે એક એક્ઝામ્પલ આપું, કોઈ વ્યક્તિએ જીન્સનું પેન્ટ જો એમેઝોન અથવા તો ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કર્યું તો એની જે કેરેક્ટરિસ્ટિક્સ હોય અથવા તો એની ફેસિલિટીઝ હોય અથવા તો એનું જે ડિસ્ક્રિપ્શન હોય ને એને વાંચીને ઓર્ડર કરે. અને જ્યારે એ ઓર્ડર કરે છે એના પછી જ્યારે એના હાથમાં જ્યારે પેન્ટ અથવા તો ટી શર્ટ આવે છે ત્યારે એ જોઈને એ થોડું ઘણું ચોંકી જાય છે. કારણ કે જે સ્ક્રીનમાં જુઓ છે, સ્માર્ટ સ્ક્રીનમાં જુઓ છે, હા, એ જે વાંચે છે ડિસ્ક્રિપ્શન એના કરતાં જ્યારે પ્રેક્ટિકલ વસ્તુ આવે છે ત્યારે એકદમ ઓપોઝિટ મળે છે. એની લાક્ષણિકતાઓમાં ચોક્કસ રીતે ચેન્જીસ જોવા મળે. કારણ કે એ તમે લાઈવ જુઓ અને આપણે વસ્તુઓને ઓનલાઈન જોઈએ એમાં તફાવત તો ડેફિનેટલી પડવાનો. એ જ રીતે આપણા વિષયનું છે. આપણું સાયકોલોજીનો સબ્જેક્ટ એ ક્લાસરૂમ સબ્જેક્ટ નથી જેને આપણે ક્લાસની અંદર વાતો ન કરી શકીએ. ક્લાસરૂમની અંદર વાતોની સાથોસાથ જરૂરી છે કે આપણે બહાર જઈને આ દરેક અભિગમો, આ દરેક સિદ્ધાંત, આ જે દરેક એપ્લિકેશન્સની આપણે વાત કરી, આપણે દરેક જે મોડેલ્સની વાત કરી, એ મોડેલ આપણે પ્રેક્ટિકલી સમાજની અંદર ક્યાંક એપ્લાય કરવા જોઈએ. પ્રેક્ટિકલી આપણે એના મૂલ્યોને, આપણે એના ધારણોને
અને માનસિક સ્વાસ્થ્યની અંદરની ચોક્કસ સમજૂતી આપવા માટે જે આપણે સામાજિક સાંસ્કૃતિક મોડેલ, આપણે જે મોટિવેશનલ મોડેલ તેમજ બીજા જે બાયોલોજિકલ મોડેલની વાત કરી એ પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે. જો આપણે સમાજની અંદર જઈને જાણે આપણે એ લોકોની સાથે અવેરનેસ લાવવા માટે એક જરૂરી એવું કોમ્યુનિકેશન્સ કરીશું અથવા તો એવા પ્રોગ્રામ કરીશું, ત્યારે આપણે કહી શકીએ કે આપણે સોશિયલ સાયકોલોજીનું ચોક્કસ રીતે એપ્લિકેશન્સ કર્યું છે. માત્ર ને માત્ર ક્લાસરૂમની વાતોની અંદર જ આપણે ડિસ્કશન્સ કરવાથી સોશિયલ સાયકોલોજી એ એપ્લિકેશન્સ નથી બનતું. એટલે આના માટેના આપણા સૌના એક સાથે મળીને પ્રયાસો હોવા જોઈએ. જો તમને આ સબ્જેક્ટને સારી રીતે સમજવા માંગતા હો તો મેં જે તમને કીધું એના ઉપર ચોક્કસ રીતે તમે કાર્ય કરી શકો. કારણ કે થિયોરિટિકલ પ્લસ પ્રેક્ટિકલ જ્યારે આપણે એના ઉપર વર્ક કરીએ છીએ તો એ વસ્તુ લાંબા સમય સુધી વ્યક્તિના મેમરીની અંદર સ્ટોર રહેતી હોય છે. અને આપણને એક એનો સારો એવો ખૂબ જ સુમેળ અનુભવ થતો જોવા મળે છે. તો એના માટે તમે માત્ર આ વાતોને અહીંયા ના રાખો. આગળ જો વાત કરીએ તો હવે આના પછીના ક્લાસમાં આપણે વિધાયક મનોવિજ્ઞાન વિશેની વાતો કરવાના છીએ. પોઝિટિવ સાયકોલોજી અને પોઝિટિવ એટીટ્યુડ હાલના સમયમાં ખૂબ જ વધારે પ્રમાણમાં જરૂરી છે. રીઝન શું છે? ઘણા બધા મિત્રો એવા હોય હશે અથવા તો આપણા સમાજમાં ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓ પોતાના જીવનમાં મોટિવેશન્સને ઇન્ક્રીઝ કરવા માટે મોટિવેશનલ વિડીયોઝ જોતા હોય, મોટિવેશનલ થોટ્સ વાંચતા હોય, પરંતુ આ મોટિવેશન્સ ખૂબ જ નાના સમય માટે, ઓછા સમય માટેનું હોય છે. જાણે પોઝિટિવ સાયકોલોજી, ખાસ કરીને મનોવિજ્ઞાનની જો હું વાત કરું, અને આ વિષયનું કામ છે કે વ્યક્તિ એવું શું કરે કે જે પોતાના વિચારો અને આવેગોની અંદર ચોક્કસ રીતે બદલાવ લાવીને પોતાની જે સમસ્યાઓ છે એને લડવા માટે મોટિવેશન ડેવલપ કરી શકે. કારણ કે મોટિવેશન એ વિડીયો જોઈને અથવા તો કોઈ વાર્તા વાંચીને શોર્ટ ટર્મ સુધી ના હોય, એ લાંબો સમય સુધી હોવું જોઈએ. અને એ લાંબા સમય સુધી રાખવા માટે શું કરવું, કયા પ્રકારની એક્ટિવિટી કરવી, એના માટે સમાજલક્ષી મનોવિજ્ઞાન એ ધ્યાન આપે છે, એ પોતાનું કન્ટ્રીબ્યુશન્સ આપે છે. કારણ કે સામાજિકના મૂલ્યો અને ભૌગોલિકતાની સાથે સાથે સાંસ્કૃતિક મૂલ્યો પર ધ્યાન આપે છે. પ્લસ પોઝિટિવ સાયકોલોજી વ્યક્તિ એવું તો શું કરે કે જે પોતાના જીવનમાં વિધાયક ચોક્કસ બદલાવ લાવે, એના વિચારોમાં પરિવર્તન આવે, એના મનોવલણોમાં પરિવર્તન આવે, વ્યક્તિનું ક્ષેમ કુશળતા એટલે કે વેલબિંગ સુધરે, જેના ઉપર આ સમાજલક્ષી મનોવિજ્ઞાન એ ધ્યાન આપે છે. સમાજલક્ષી મનોવિજ્ઞાનનું એ ખૂબ જ અગત્યનો ફાળો છે, એ આપણે અત્યારે વાત કરી છે. એટલે આગળ જે હવે આપણે વાત કરીએ છીએ એ વિધાયક મનોવિજ્ઞાનની વાત કરવાના છે. એટલે વિધાયક મનોવિજ્ઞાન અને સમાજલક્ષી મનોવિજ્ઞાનનો એકબીજા સાથે ખૂબ જ અગત્યનો ફાળો છે. જે મેં તમને અત્યારે કીધું કે સમાજ વિના વિધાયક મનોવિજ્ઞાન અધૂરું છે. અને એ જ રીતે અસાધારણ મનોવિજ્ઞાનમાં પણ વિના વિધાયક મનોવિજ્ઞાન અધૂરું છે. વિધાયક મનોવિજ્ઞાનની જરૂરિયાત કેમ ઊભી થઈ? વિધાયક મનોવિજ્ઞાનની જરૂરિયાત એના માટે ઊભી થઈ કે જાણે લોકોનું માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ વધારે પડતી સમસ્યાઓ ઊભી થતી જતી હતી, એવા સમયમાં વિધાયક મનોવિજ્ઞાને એવા શબ્દો ઉપર અથવા તો એવી વસ્તુલક્ષીતા ઉપર ધ્યાન આપ્યું કે હવે વ્યક્તિ એવું તો શું કરે કે જેથી કરીને એનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ ના થાય.
જેમ કે ઉદાહરણ આપવું તો આપણે આપણા શારીરિક સ્વાસ્થ્યને મેન્ટેન રાખવા માટે આપણે સારું ડાયટ લઈશું, આપણે યોગ કરીશું, આપણે જીમમાં જઈને કસરત કરીશું અથવા તો ઘરની અંદર શરીરના યોગ્ય એવા ઘડતર માટે જરૂરી કસરતો કરતા હોઈએ છીએ. તો આનાથી આપણી ફિઝિકલ ફિટનેસ જળવાતી હોય છે. તો પોઝિટિવ સાયકોલોજી એના પર ફોકસ કરે છે કે વ્યક્તિ એવું તો શું કરે કે જેથી કરીને વ્યક્તિને ઓછા નાના સમય સુધી, એટલે કે ટૂંકા ગાળા સુધી જ માત્ર એને ઉદાસીનતા, એને મનોભાર નો અનુભવ થાય. તમે બધા સાયકોલોજીકલ ડિસઓર્ડર્સના યુનિટમાં અથવા તો એ સબ્જેક્ટમાં તમે વાંચ્યું હશે અને તમે સમજ્યા છો. સ્ટ્રેસ એ પરિસ્થિતિ અને વસ્તુલક્ષી છે. જાણે વસ્તુ અથવા તો એ જે તે પરિસ્થિતિ દૂર થઈ જશે તો ઓટોમેટિકલી સ્ટ્રેસનું નિરાકરણ આવી જાય. પણ જાણે લાંબા સમય સુધી એ સ્ટ્રેસનો વ્યક્તિ સામનો કરી નથી શકતો, ત્યારે એને સિવિયર પ્રકારની મેન્ટલ ઇલનેસ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. જેના માટે આપણા સૌએ સાથે મળીને આ પોઝિટિવ સાયકોલોજીને સમજવું ખૂબ જ અગત્યનું છે. અમેરિકા જેવા દેશોની અંદર પોઝિટિવ સાયકોલોજી પર ખૂબ જ વધારે પ્રમાણમાં સંશોધનો થઈ રહ્યા છે. પોઝિટિવ સાયકોલોજીમાં ખૂબ જ અગત્યનો ફાળો સેલિંગમેનનો છે. અને સેલિંગમાન ફાધર ઓફ પોઝિટિવ સાયકોલોજી છે, કે જેઓએ વિધાયક મનોવિજ્ઞાનનો સૌ પ્રથમ ખ્યાલ આપ્યો. વિધાયક મનોવિજ્ઞાનમાં આપણે ક્ષેમ કુશળતા, પોઝિટિવ સાયકોલોજીના મોડેલ્સ, પોઝિટિવ સાયકોલોજીનું કન્ટ્રીબ્યુશન્સ અને પોઝિટિવ સાયકોલોજી કઈ રીતે અસરકારક ભાગ ભજવે એના વિશે વાત કરવાના છે. તમને એક સરસ મજાનું પ્રેક્ટિકલ વર્ક આપું છું આ છેલ્લી કેટલીક મિનિટોમાં, જે એબનોર્મલ સાયકોલોજી, પોઝિટિવ સાયકોલોજી અને સોશિયલ સાયકોલોજી સાથે સંકળાયેલ છે. એક આપણે સૌ જાણીએ છીએ કે યુવાનોમાં, એટલે કે જે લોકો 16 વર્ષથી લઈને 34 વર્ષ સુધીના લોકો જે છે એ લોકોમાં ચિંતાનું પ્રમાણ અને મનોભારનું પ્રમાણ વધી રહ્યું છે. તો તમે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સાયકોલોજીકલ ડિસઓર્ડર, એપ્લિકેશન ઓફ સોશિયલ સાયકોલોજી, હવે આપણે આગળ વાત કરવાના છે પોઝિટિવ સાયકોલોજી. આ ત્રણેય વિષયોને ભેગા મળીને એવું તો આપણે ભારતીય સમાજની અંદર શું પ્રયત્ન કરી શકીએ કે જેથી કરીને યુવાનોમાં આપણે ચિંતા, મનોભાર ને ઓછો કરી શકીએ અને એવા કેવા પ્રેક્ટિકલ વર્ક કરી શકીએ. જો કાઉન્સિલિંગ અને થેરાપી દવાઓ તો એક સેકન્ડ ઓપ્શન છે, પરંતુ આપણે એવું શું એપ્લિકેશન્સ કરી શકીએ કે લોકો વ્યસન તરફ ના જાય, કારણ કે અત્યારે યુવાનો સૌથી વધારે વ્યસન તરફ જઈ રહ્યા છે. તો વ્યસન તરફ ના જાય, વ્યક્તિઓને ચિંતા ન થાય, નાનો નાનો સ્ટ્રેસ એ લોકો પોતાના દિમાગમાં ના લે, એને પોતાની ઉપર હેવી ના થવા દે. તો એવી કયા પ્રકારની એક્ટિવિટીઝ કરી શકીએ એ જે આપણે અત્યારે સોશિયલ સાયકોલોજીને ભણ્યા એના એપ્લિકેશન્સ થ્રુ તમે સમજો. આપણે પોઝિટિવ સાયકોલોજી વિશે તો વાત કરવાના જ છીએ, તો પોઝિટિવ સાયકોલોજીના પર્સ્પેક્ટિવથી પણ આપણે એ સમયમાં સમજીશું. પણ આ સ્ટ્રેસ અને એન્ઝાયટીને એપ્લાઇડ કઈ રીતે કરવું સમાજની અંદર, અવેરનેસ પ્રોગ્રામ દ્વારા પણ થઈ શકે અથવા તો બીજા કોઈ ઇન્ટરનલ ડિસ્કશન દ્વારા પણ થઈ શકે. પણ એવું તો શું કરી કે આને હળવું કરી શકાય એના ઉપર આપશ્રીએ ધ્યાન આપવાનું છે. તો હવે આપણે આટલા આવતા ક્લાસમાં મળીશું પોઝિટિવ સાયકોલોજી સાથે. થેન્ક યુ વેરી મચ.